સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરીને ધનિક લોકો સાથે મિત્રતા કરીને પાર્ટી કરવાના બહાને હોટલમાં બોલાવી લૂંટ કરનારી મહિલા ગેંગને દમણ પોલીસે ઝડપી પાડી છે. નાની દમણના કડૈયા સ્થિત પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી કે સુરતમાં રહેતા એક વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંઘ નામક મહિલા સાથે દોસ્તી થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત વાત થતાં રિયા સિંઘ અને ભોગ બનનાર યુવક વચ્ચે વિશ્વાસ વધ્યો હતો. ગત 14મી મેના રોજ રિયા સિંઘ અને તેની બહેનપણી લાલી સાથે તેઓ કાર લઈને દમણ ફરવા માટે આવ્યા હતા, જેમાં સુરતના યુવકને પણ બોલાવ્યો હતો. પણ દમણના સી ફેસ તથા અન્ય વિસ્તારમાં ફરીને તેઓ એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રિએ બંને મહિલાએ યુવકને દારૂ પીવડાવ્યા બાદ અર્ધબેભાન અવસ્થામાં સુવડાવી દીધો હતો. મળસ્કે જ્યારે યુવકની ઊંઘ ઉડી તો બંને મહિલા હોટલના રૂમમાંથી ગાયબ હતી. આ ઉપરાંત યુવકની સોનાની ચેઇન, બ્રેસલેટ તથા મોબાઈલ ફોન પણ ગાયબ હતા. પોતે લૂંટાયો હોવાની ખબર પડતા યુવકે કડૈયા દમણ પોલીસ સ્ટેશનમાં બંને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં દમણની પોલીસે બંને મહિલાની ધરપકડ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બંને મહિલાની ઓળખ કરી નજર રાખવામાં આવી રહી હતી. જોકે બંને મહિલા લોકેશન બદલતી રહેતી હોવાથી પોલીસને પકડવામાં મુશ્કેલી આવી રહી હતી. આખરે પોલીસે બંને મહિલા આરોપી, જેની ઓળખ રામલાલી સંજય શહાદે અને કંચન લતા સિંહની ધરપકડ કરી હતી. લૂંટનો મુદ્દામાલ અંકલેશ્વરમાં વેચાણ કર્યો હોવાની કબૂલાત કરતા મુદ્દામાલ ખરીદનાર તેજસ રમણભાઈ વસાવાની પણ પોલીસે ધરપકડ કરીને मुद्दामाल रिकवर કર્યો હતો. 19 मई 2025 को ये हमारे पास सूरत के एक शख्स के तरफ से हमारे पास एक कंप्लेंट मिली हमें, जिसमें उन्होंने बताया कि फेसबुक पे उनकी किसी लड़की के साथ दोस्ती हुई थी. उसके बाद वो सूरत से दमन गाड़ी में आए, वो और उनके साथ दो लड़कियां, और यहाँ पे घूमने के बाद वो जब एक होटल में रुके, खाना खाने के बाद वो लोग सो गए. और जब वो उसके बाद उठे शाम को, तो उन्होंने देखा कि वो दोनों लेडीज गायब थी और वहाँ पे गोल्ड और उनका मोबाइल फोन चोरी करके वो लेडीज ले गई थी. तो तुरंत हमने एफआईआर दर्ज करके इसमें भी इन्वेस्टिगेशन हमने शुरू करी. और इन्वेस्टिगेशन में हमने जो भी टेक्निकल एनालिसिस है, सीसीटीवी फुटेज, सोर्स इन्फॉर्मेशन के बेस पे हमने तुरंत ही जो लेडीज हैं उनको हमने आइडेंटिफाई कर लिया था. और टीम हमारी लगातार लगी हुई थी और कुछ ही दिनों में हमने दोनों लेडीज को अरेस्ट कर लिया है. लेडीज लगातार अपनी लोकेशन चेंज कर रही थी. उसके बाद आगे की इन्वेस्टिगेशन में उन्होंने बताया कि अंकलेश्वर में एक दुकान पे उन्होंने सोना दिया था. तो अंकलेश्वर से जो रिसीवर है उसको भी हमने गिरफ्तार कर पूरा सोने और मोबाइल फोन की जो बरामदी है वो कर